નમસ્કાર દોસ્તો, સૈદીપ લાલજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। રવિવાર તારીખ 26/10/2025ના રોજે આપણે હવામાન વિશે વાત કરીશું। તો અત્યારે ગુજરાતમાં હવામાનમાં પલટો આવી રહ્યો છે। ઘણી જગ્યાએ ઝાપટા પણ પડ્યા છે। દરિયાકાંઠાના ભાગોમાં, ભાવનગરમાં, પાલિતાણામાં એવી ઘણી જગ્યાએ આપણને એવી રીત થાય કે વરસાદ બહુ આવશે, પણ ખેડૂત મિત્રો એટલો બધો વરસાદ આવી શકે એમ નથી। વરસાદ નથી આવવાનું એનું કારણ છે કે જે સિસ્ટમ આપણે ગુજરાતમાં આવી રહી હતી તેને થોડોક વળાંક લીધો છે। ગુજરાતથી ઓમાન તરફ વાંક લીધો છે, વળાંક। તો પણ હજુ પણ આપણે ઘણી જગ્યાએ ઝાપટા પડવાની શક્યતા છે અને અમુક વિસ્તારમાં ભારે પણ વરસાદ પડી શકે। અને સિસ્ટમ હજી આપણે બહુ ઝડપથી ચાલી નથી રહી, એટલે 3-4 દિવસ ધીરે ધીરે ચાલશે, એટલે ગુજરાતમાં હવામાનમાં પલટો રહેશે। ઘણી જગ્યાએ ઝાપટા પડશે, પણ હજી ફાઇનલ નથી થયો ટ્રેક, એ મુજબ હજી રાહ જોવી પડશે। તો હજી ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ એટલી જગ્યામાં વરસાદ હજી પડી શકે એમ છે। બાકીના બોટાદમાં, અમદાવાદમાં, મહેસાણામાં એમાંય હળવમથી મધ્યમ વરસાદ પડશે। ઉત્તર ગુજરાતમાં પણ પડશે। 4-5 દિવસ ઝાપટું પડી શકે છે અને હજી 29 તારીખ લગન આપણે થોડુંક ભારે વરસાદ જેવી શક્યતા છે। પછી 2 તારીખ લગન વરસાદ તો રહેવાનો જ તે, પણ પછી આપણે હળવો વરસાદ પડી જાય। તો જોડાયા રહો અમારી યુટ્યુબ ચેનલ સૈદીપ લાલજીની, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તો જેથી કરીને અમે ખેડૂત મિત્રોને સાચી માહિતી દેતા રહીએ। સબસ્ક્રાઇબ ન કરવાનું ભૂલતા।